માધ્યમિક શાળામાં તમારું સર્વ મિત્રોનું સ્વાગત છે. મારું નામ કામરિયા રવિ અને મારું નામ ગોહિલ છોડિયા છે. આજે અમે તમને સ્ટ્રીટ લાઇટ કેવી રીતે કામ કરે લાઇટ છે તેની અંદર કેવા સેન્સર હોય તે અમે તમને શીખવાડીશું. તેની અંદર LDR સેન્સર કેવી રીતના કામ કરતું હોય તે અમે તમને શીખવાડીશું. ચાલો ચાલો આપણે સર્વ મિત્રો શીખીએ. આ આ છે. છે LDR સેન્સર, આ જમ્પર કેબલ, આ એક LED લાઇટ છે, એક આ આ રજિસ્ટર છે. અને આ 9 વોલ્ટની એક બેટરી છે અને આ જ એક છે બ્રેસબોર્ડ. તો ચાલો પહેલા જમ્પર કેબલને આપણે LED સેન્સર સાથે જોડીએ. પહેલા આપણે પ્લસ એટલે VCL માં એક જમ્પર જોડીશું અને બીજું ગ્રાઉન્ડમાં એક જોડશું, બીજું એક આઉટપુટ્સમાં જોડીશું. ચાલો આને ડેશબોર્ડ સાથે જોડીએ. ચાલો પેલું માઇનસમાં, ગ્રાઉન્ડ પ્લસમાં, ચાલો LED લાઇટને ડેશબોર્ડ સાથે જોડી. LED લાઇટ સાથે રજિસ્ટરને જોડી. આ છે આઉટપુટ, તેને LED ના માઇનસ છેડે જોડીશું. અને આ છે એક 9 વોલ્ટનો બેટરી, તેને આપણે માઇનસ પ્લસમાં જોડીશું. આ એક જોડીશું પ્લસમાં અને આ એક જોડીશું માઇનસમાં. જો મિત્રો આ થઈ ગયું છે LED સેન્સર, આ થઈ ગયું છે મિત્રો LDR સેન્સર. જો આ રાતે કેમ કામ કરે છે તે અમે તમને સમજાવીશું. અને જોઈ શકો છો મિત્રો કે આ જ્યારે પ્રકાશ પડે છે ત્યારે LED બંધ થઈ જાય છે અને રાત્રિના સમયમાં જ્યારે પ્રકાશ ન હોય ત્યારે LED ચાલુ થઈ જાય છે. અને ગેરહાજરી હોય ત્યારે બંધ થઈ જાય છે. તે જ માટે રાતનો મિત્રો આ સૂર્યપ્રકાશની ચાલુ હોય, સૂર્યપ્રકાશ હોય ત્યારે આ બંધ થઈ જાય છે અને જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે આ ચાલુ થઈ જાય છે. તે માટે રાત્રે આ LED સેન્સર ચાલુ થઈ જાય છે અને દિવસ કાળે આ LED સેન્સર બંધ થઈ જાય છે. જોઈ શકો છો કે જ્યારે LDR સેન્સર રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે તે ચાલુ થઈ જાય છે અને દિવસના સમયે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે તે બંધ થઈ જાય છે.